રાજકોટના જેતપુરનું દેરડી કે જ્યાં દૂષિત પીવાના પાણીને લઈ અને ગ્રામજનોને પડી રહી છે હાલાકી. અમરનગર જૂથ યોજનામાં આવતું ભાદર ડેમનું પાણી અને કૂવા માટેનું પાણી બંને ભેળવી અને 4 દિવસે વિતરિત કરવામાં આવે છે, જેમાં ગામમાં કેટલાક મકાનો સુધી તો પાણી પહોંચતું પણ ન હોવાનો આરોપ ગ્રામજનો લગાવી રહ્યા છે. એટલું જ નહીં, કૂવાનું પાણી ભાદર ડેમના પાણીની સાથે ભેળવવામાં આવતું હોવાથી મીઠું પાણી પણ દૂષિત થઈ જાય છે, જેને કારણે કેટલાક ગ્રામજનોને પેટમાં દુખાવો, ખંજવાળ અને પાણીજન્ય રોગચાળો હોવાનો આરોપ છે. સાથે જ આ પાણીનો રસોઈમાં પણ વપરાશ નથી કરી શકાતો, તો પીવાનું પાણી મહિલાઓ 2 કિલોમીટર દૂર જઈને મેળવે છે. કેટલાક ગ્રામજનો પાણીના ટેન્કરો મંગાવવા માટે મજબૂર છે. ત્યારે મહિલાઓએ માંગ કરી કે હાલ કૂવામાંથી આપવામાં આવતું પાણી બંધ કરવામાં આવે અને શુદ્ધ પાણી એકાત્રા આપવામાં આવે. પાણીની તકલીફ છે ભાઈ. પાણી અમારે 4 દી આવે, 5 દિવસે આવે અને એ પાણી પીવાય એવું જરીકે નથી. ગંધારું પાણી છે. પાણી પીને છોકરાઓને, બાયુને બધા તાવના, પેટના દુખાવા છે. અને અમે અહીંયા 2 કિલોમીટર પાણી ભરવા આવ્યું છે. દિવસે કામે જ આવી, રાત્રે પાણી ભરવા આવવું પડે, તો અમારે પાણી વિના શું કરવું? પાણી જે આપણે લાઈન હતી એ અવારનવાર તળાઈ જાય છે. જૂથ યોજનાની, અમરનગર જૂથ યોજનાની અવારનવાર રજૂઆત, પણ પાણી બહુ વરસાદ થતા લાઈન તણાઈ ગઈ છે. એટલે પાણી હોવાથી નખાણી નથી. અને પાણી જો એ અમને તાત્કાલિક ધોરણે ચાલુ કરી દે તો ગામને પાણી મળે જ છે. અને ગામને પાણી મળે છે, પણ મોરું મળે છે. સમજી ગયા? બીજું કંઈ પીવા લાયક છે નહીં. અને પાણીનો સહાય બનતો નથી. દેરડી ગામે જૂથ યોજના દ્વારા પાણી પૂરું પાડવામાં આવતું હતું. જે જૂથ યોજનાની પાઇપલાઇન વરસાદને કારણે તણાઈ જવા પામેલ છે, એના કારણે જૂથ યોજનાનું પાણી પહોંચી શકતું નથી. આથી ગામ લોકોને હાલ કૂવામાંથી પાણી પૂરું પાડવામાં આવે છે, પણ કૂવાનું પાણી યોગ્ય વપરાશ લાયક નથી, જેથી પાણી પુરવઠામાં જાણ કરેલી છે અને આ સમસ્યાનો હલ 2 થી 4 દિવસમાં આવી જાય એવો પ્રયત્ન કરેલ છે.